તો હમણાં આય કાંટા જાવ કરે કામ ખ્યાલ જ છે ખ્યાલ જ છે મગરા જ્યાં જોઈ તો માટી બાજુ દે કમ્પ્લીટલી ઘર બાજુ દે અને ખૂણા હોય ઘરના ખૂણા હોય અને શોર્ટ લાઈનમાં હોય શોર્ટમાં આટલું બધું હોય વીજળી નહીં મોટો કરંટ આવે તો એ ભડાકો કરી નાખે અહીંયા આવતા તો વાયર છૂટી જાય થોડો જાય કે હારો ભાઈ અડધી ઇંચ અહીંયા જાય નખાય લાગે દીવાલ ફાટી જાય નક્કી આ ઓલો ફોન અરે મારા પછી એનું બધા બાકી પૂરી બધી ઓલી નીકળી છે કોયા થઈ ગયા ડોક્ટર એની માં પરિણામ લઈ માથે ઉપડે નહીં હાથમાં લેવાય નહીં કેટલોક મોર થઈ ઉપાડે સાચી વાત છોકરા જોયું ના હોય અને આવું છોકરાનું કામ કરાવે બાપાને તકલીફ બી પડે કે તમે કામ કરો પપ્પા તમને કામ કરાવી ગમતું નહીં બાપાને હવે દાડીઓ કરી નાખો થારો એમ કે કામ કરાવ લે છોકરાને વાહ વાહ વિકાસભાઈ કામ કરે ને મને બહુ મજા આવે લે પણ કેટલું અવરું અવરું હાલ હ જેટલો ગોળ નાખો ને એટલું મીઠું થાય તે તો તારામાં ગોળ ચેવો નાખો મગજ મારા શરીરમાં જેટલું ખાવાનું હોય એટલું કામ કરું શીરો ખાધો એટલું થાય વધારે થાય હા વાડું લાગે અને હાવ નાને એવું લાગે વાગે ને એ મેં તો કીધું ત્રાસા હ બાપા માનું હુવાડ દેશે થોડા ટાઈમમાં વાહ ભાગી નાખ્યું કામ તો કરતો નહીં એટલું ભાગી નાખા સાધન નહીં મેં ખસો તો નહીં મેં ખસો તો આ બધું જોઈને તમને શું લાગે નોકરી કરવી સારી કે કામ કરવું સારું ભણેલા હોય તો નોકરી કરાય અભણ હોય તો આ કરાય 15,000 ની નોકરી કરાય
સરકારી તૈયારી કરાય, કઈ ના થાય તો કડિયા કામનું કામ ગામમાં ચાલુ જ છે. 500 થી લાગી જવાય કા આ તો પણ હું શું અને કઈ ના આવડે ને તારી બ્લોગ બનાવે. વિડિયો હેલો ગાઈસ, ચાલુ કરી દેવાનું. ગુડ, વેરી ગુડ. આટલે સુધી પાયો આવશે. જો અહીંથી બાથરૂમ થશે. જો અહીંથી લઈને આટલું આ બાયણું ખોલીશ ને તું એટલે આટલું લાંબુ હોય. તે આટલી તો દિવાલ જ આવી જશે. એટલી ને એને મોટી દિવાલ થાય. આમ જો મારી સામે આ જો આ ઈટ પડી ને અહીંથી તું બાયણું દિવાલ દિવાલ આ બાજુ રહી જશે. અને પાછળની દિવાલ દોરીની પેલી બાજુ. તો વેરી ગુડ. તો પછી પાયા આ બાજુ ખા ગારો. એ તું ના વિચાર બહુ કામ. હારો 32 થાય ને. મટીરિયલ વધારે જશે આ મોટું થાય એટલે. 32 થાય ને હવે સીધું લાગે. હવે ક્યાં પડે તો સીધું લાગે, ક્યાં ના પડે તો આડું જ લાગે. પૂરો ગરાઈ ગયો પૂરેપૂરો. મજૂર માણસો લાઈટ ખસવી દીધી તે આખું માપ અલગ ડઝન થઈ ગયું. આ મતી નામ થઈ છબી છે ને આ કોણે નવા કડિયા આવી ગયા માર્કેટમાં. જેને પણ કડિયા કામ કરવા માર્કેટમાં કડિયા જોતા હોય એ કારેલાનો સંપર્ક કરે. મકવાણા વિકાસ, મકવાણા નિમેશ. થોડા નવા કારીગર હ તો કામકાજમાં થોડું મોડું થાય, થોડીક તકલીફ પડે તો સહન કરી લેજો. પણ કડિયા એક નંબર હ. તમ તાર તમે કરાવશે એવું કામ કરી નાખશે. હવ એક કડિયો તો રાજી હે પણ એક કડિયો ના પાડે હે. પણ કાંઈ વાત નહીં, હાન થતા આ કડિયો જો કંઈક જાદુ મંતર અંતર મંતર જંતર કરે. આ સંડાસ બાથરૂમમાં કોઈ નાવા જતા નહીં બાપા. કાળું કરે હા કડિયો તો, કાળું કરવા વાળો કડિયો હા. ખવડાઈ જો કરીને ખવડાઈ જો કરીને ખવડાવવા વાળો હારી હોય. ખવડાઈ દો જો મંત્રીનું મીગડમ. આમ જો ની મેં આપણા મનની મરજીનું ના કરવા દેતો. એવું આટલું મોટું ના હોય ને આમ ના આપણું મન ફાવ એવું કરી નાખે. સારું જો દે ઉભો રાખ્યા ચલો એક કડિયો થાકી ગયો હો. છવી રાખજો. છવી રાખજો. હવે છવી આવ્યું મુકલો તે પણ એટલું બધું નહીં જવાનું, વચ્ચેનો ગાળો કરવાનો. નવા નિશાળિયા રે. તમે હજુ માપ લેવામાં બપોર કર્યું, તમે રામની વાણી ચાણે ખોદશો. આયા 4 ફૂટ, હવે 6 ફૂટ આ બાજુ હોય તો આ 1 ફૂટ ને 1 ફૂટનો આટલો વચ્ચેનો ગાળો, 1 ફૂટનો ગાળો આટલો વચ્ચેની દિવાલ અહીંયા આવશે. વચ્ચેની દિવાલ આટલી બાથરૂમ આટલું સંડાસ આટલું. સંડાસ કઈ બાજુ આવશે? આ બાજુ બાથરૂમ આ બાજુ. લેફ્ટ રાઈટ 26 હે ને 26 ને 6 ફૂટનું થશે બાથરૂમ, 4 ફૂટનું થશે 3.5 ફૂટનું રાખવું પકતાય. હા વચ્ચેની દિવાલ તો અમદાવાદ આટલી દો એ આટલા આટલું રાખવું સંડાસ. એટલું જ આટલું ગોખું આવું સમજી જાય આરામથી. ફોલો થયો છે તો બાથરૂમ માપમાં હો. હજુ મોટું કરે તાણ કર્યા કહેવાય અમને. હાલ તો પ્લાન બદલી જાય. આ કડિયાનો જો પરસેવા કેટલા વરી ગયા. નવા કડિયા બચારા પરસેવા રેપ જેપ થઈ ગયા. એ પરસેવો પી જાય સમજો. આ કડિયાને પરસેવો ચીમ નહીં વળતો, મતલબ આ કઈ મહેનતનું કામ કરતો નહીં. ખાલી આમથી આમ લઈને ફરે. શીરો ખાધો ને એટલે પરસ્યો નીકળે. હજુ થોડું આમ રહે, હજુ આમ રહે, આમ રહે. કપડાં તો છે. માનો ને બાપા જો મટર ગસ્તી કરી રહ્યા હે. હવ જો અત્યારમાં એમને વાસણ ઘસ નાખ્યા, હવે કપડાં ધોશે. અને ઓલા બોન જો ઝૂલી રહ્યા હે ને જલસા.
મારે કે મામાન ઘર બાપા સલમ પીવા પથ્થર સ્વાર્થી છે એ પોતાની જાતને મહાસ્વાર્થી છું. આવા પ્રાણીથી દૂર રહેવું અને આવા પ્રાણીથી નજીક રહેવું. જો ઈમાર પૈછ ભલે ઊંધા લેવાનો મને નહીં લાગતો. હારો મારજો સીધો તાજ્યો સીધો હાથે કરીને બદનામ શું કરે કરસ બચારાને. અને તમે માર કરતા સીધા. હું તો બહુ સીધી, હું તો એટલી બધી સીધી હું કે મારો કોઈ શબ્દો નહીં. મારા ઘર શબ્દ તો શું, મારા કઈ હદ નહીં. ગવાર બીટવી હવે બેઠા બેઠા આ ગવારમાં કાળું કાળું છે ઉંદેડા જ નહીં ખાઈ ગયા હોય ને. આ ગવાર નહીં હારો, હાલો નાખી દો. એ ગવાર આપણે નાખી દીધો. મજૂર વર્ગે કામ ચાલુ રાખ્યું છે. 2011 નો ટર્મરિક પાવડર 2011 હજુ સુધી હડ્યું નહીં એટલે પ્લાસ્ટિક બેન કરવાનું કહેજો ગવર્મેન્ટ. તારક મહેતા કા ઉલ્ટા ટપ્પુ સેનાનું ઈ તો નહીં ફાટી ગયું. ટપ્પુ સેનાના પડેકા મળતા ચાલ નહીં ભયંકર ખજાનો મેળો એવું કરો. મસ્તી માણેકચંદ પેલા બહુ મળતી હતી. આ તો બહુ ખાધું. રૂપિયાની 2 આવતી હતી. અંદર ધોળા કલર નું અંદર પાવડર આવતું હતું. ધૂમ નામ હે ધૂમ. ધૂમ ચાલે. ધૂમનો ફોટો છે જો. ધૂમ ચાલે ધૂમ ચાલે. એ આમ આવશે જો. એક દોરી લાય તો બાપાને દેખા નહીં બાથરૂમ આ બાજુ આ સીધા આવશે જો. નવા મિસ્ત્રી આવી ગયા હવે. આ મહાન મિસ્ત્રી આયા હવે. લાકડાની સીટ પણ પેપ તો અહીં નાખવો પડે કે નહીં? પેપ આય હે ને આ સુધી આવશે આ બાજુ આમ. અને બાથરૂમ નો પેપ હે ને આમાં નહીં ચાલવો, ડાયરેક્ટ ગટરમાં લાંબો કરી નાખે. કૂવો ભરી લેશે ને નાવાનું પાણી બારે, સંડાસનું ખાલી આવે. બધું એ તો આમાં નામ જ જાય. જો અહીં સુધી આવશે, અહીં સુધી આ દેખાડી સીટ. ભાઈ સમજ્યા? ભાઈ તારું આ કામ નહીં તારો વિચાર કરવો જોઈએ. ભાઈ રહેવું હવે તારું કામ ના થાય. આમ તણાવું ના રહેવું જોઈએ. આ ધરાવું નહીં, ચા દેખાય તમને ધરાવું? આમ આ દિવાલની સધે લેવું પડે ને આની સધે ભાઈ હવે તારું કામ. સીધાઈ કરે આની સીધાઈ. ભાઈ હવે તારું શરતે ના થાય. આની સીધાઈ લેવી પડે ને. તું કોને સમજાવે છે? ભાભી ના સરતી કોને સમજાવે? બાથરૂમ આમ એટલે નાવું નહીં પણ બાથરૂમ બાથરૂમ આમ. મેન કડી આવી ગયા હા. હા આમ પાઇપ મેન મિસ્ત્રી આવી ગયા હા. અહીંથી આટલો પાઇપ કાઢી દેવાનો. જે માં મિસ્ત્રી કહેશે ને તોરા બગલા ઈ જ થશે. અને બાથરૂમ બને ને લીલા લુગડા વાળા મિસ્ત્રી ફેલ. मुझे 80 साल का तजुर्बा है. 85 વર્ષનો અનુભવ ભાઈ. માથે આઈ નાચ. નહીં પણ આમાં છોકરાઓને કામ કરવાની કઈ મજા આવે એમ નહીં. કાગડિયા જો કેટલા બધા મિત્રો. આઈ દો હાલો મહેમાન આવો હવે શાક રોટલા બનાવવા. મજૂર તો જો બચારા 2. હા એ એમ જો ગાંડો મજૂર થયો એક જો.
ગાંડાને ગાંડા કયો હો ને ગાંડાને હાજા કયો હો આ દખ મારે ચા લઈ ગઈ આ ઉપરથી એક શાયર યાદ આવે છે પણ મને બોલ નહીં તેમ બોલે એવું નહીં રાખ્યું કે શું તે તું ખોદીશ ને તું માટી કર એ બચારાને માટી ભરાવરા હું ખોદું તા તું હમણાં પાવડો પકડ હાલ ફરથી મિસ્ત્રી સાહેબ આવી ગયા હા બે મિસ્ત્રી ભેગા થયા ખોદું નહીં તું માટી નહીં આ મિસ્ત્રી 85 વર્ષના જો ચલો આપણે નવરાશ નહીં હવે આપણે ગવાનું શાક બનાવવા જતા રહી 9 વાગ્યાનો ટાઈમ થઈ ગયો 9:30 થવાય છે તો હજી તો બહુ રાંધા નથી કેમ આટલી બધું મોડું કરો છો આમ જો દાદી આ ગવાર તો કાપવા બેઠા હજુ ખબર પડતી નથી કાંઈ રાંધવાની મહેમાન આવશે હમણાં તમાર ભાઈ આવે એટલે ને આપણા ઘરે મહેમાન આવી તમાર ભાઈ આવે એટલે અમને મોડું કરે અમને બોલો તો પણ મહેમાન જ કહેવાય તમને મારા મતલબ તમારા ભાઈ આવે એટલે આપણને ખાવાનું બનાવવાનું તાર કરાવો આજ તો દાળ ભાત બનાવો દાળ ભાત તો બનશે જ દાળ ભાત બટેકાનું શાક પૂરું લાડવા ઓહો ડોસીમાન મેનું મોટું થઈ ગયું બાબા સારું બનાવો આજ મારા ભાઈ આવે છે મહેમાન આવે મેનું બહુ મોટું થઈ ગયું હો દાદીમાનું આજે આજે મને ખુશ છું હું રાજીરાજી થઈ ગઈ આજે મારા ભાઈ આવે છે એટલે તમને હું બધાને કહેવા આવી છું કે રાંધી નાખો રસોઈ સારી બનાવો ઓહો એ સારી ને સુપર રસોઈ બનાવો નહીં હારી બનશે તો શું કરશો બધાને જમાડો. દાદી તમે હારી ના રસોઈ બનાવો તો કોઈ વાંધો નહીં તો હું બનાવીને જમાડી દઈશ હાલ દઈ જાવ હાલ શું સાચું કહું છું હો, ખોટું ના લગાડશો સારું હાલો તાણા વરાણા તો મંડી મારા છોકરાની વહુ છે ને એટલે કહું. અને સોડી ના હું સોડી દાદીમાં છું. ઓ દાદીમાં હું કે તમે ના રાખો તો હું રાંધી નાખું. મારા ઘરે છે. ના બાપા અમારે કામ નહીં કરાવું તમને બહુ બેઠા હોય રાંધે દાદીમાં સારું ના લાગે આ તો વહુ કહેવાય અત્યારના સમયમાં વહુના કામ કરવા કરો વહુ તો પણ. આપણને અમારા સમયમાં દાડીઓ કરતા હતા અમે દાડીએ જતા હતા પાંચ ખાતા ખાધવા ઉનાળામાં નહીં કોદાળમાં અમે માટી કામ કરતા હતા કોદાળ કાઢતા હતા. કાઠિયાવાડે બહુ જેલા નહીં દાદી કોદવા જતા હતા વાઢવા જતા હતા જારી બાજરી વાળતા હતા. કાઠિયાવાડ અને અમે મહેસાણા બાજુ બાજરી વાળવા જતા હતા ઉનાળામાં. દાદી ને દાદાની તો રોડ ઉપર ઉલાકણ ચક રહેતા હતા અને રહેવાનું અમારે કેવા ઝૂંપડા વાળી તો રહેવાનું હોય. અત્યારે આ જિંદગી હારી ના કહેવાય આ ઘર તો એમ થાય બંગલા જેવા લાગે કા તમને અત્યારે બંગલા જેવું લાગે. સાચી વાત છે. સારી મસ્ત. બેઠા બેઠા જમવા. બેઠા સુધાર આવ્યો બીજી પેઢી. બેઠા રહેવાનું કામ કરતું. એસીની હવાઈ રહેવાનું. એસીની હવાઈથી તો માણસ માંદા પડે. સાચી વાત છે, હૃદય બ્લોક થઈ જાય મારી જેવાની તો ગાળવાની પૂરી કુદરતી પવન લેવા. કુદરતી પવન મજા આવે વધારે એટલે મને તાવ નથી આવતો કોઈ દિવસ. મને તાવ આવે. એસીમાં બોલો તો શું માંદું કે પડે, તમારો બીમાર થઈ જાય. છોકરા છોકરો કઈ કે મારા છોકરાનો છોકરો હે ને, ઈ મને કહે, તમે માંદા પડો. તો હું માંદી નહીં પડતી કોઈ દિવસ. સાચું કહું. નજર લાગશે દાદી એવું ના કહેવાય એ પીઓ પીડીઓ તો ખાલી ખાલી. બે વધે થાકી દઈ બાપા. હાલીને આવી છે. ઠેઠ પાછળ બજારે રહું અહીંયાથી હાલીને હું આવીને એટલે થાકી દઈ ચુવા ચડી જાય છે. આ દાદીમાં નામ સુવાસ ચડવાની તકલીફ થાય મારા તો બાપાના હારા 85 વર્ષના હજુ શ્વાસ નહીં ચડતો પણ હું પડી જઈ હતી ને મને વાગ્યું ને એટલે બાપાનું માં તમારે કરતા મોટી નહીં હા બે નહીં આવતું તમારે કંઈ ખરું એટલે હા આ તો વળી રિયાલિટી પર આવી ગયા હો બધા હાલો હવે અમે બનાવશું તું જો બનાવો હાલો લા બટેકા લઈ આવો. બટાકા લઈ આવો, હાલો શાક રોટલા બનાવશું જવું, બટેકા લઈ આવો. એમના ભાઈ હાથરું ખાવાનું બનાવી હાલો આલુ કે શાક બનાવો આલુ કે શાક બનાવો આલુ કે સબ્જી બનાવો અને દાળ ભાત બનાવો રોટી બનાવો ઓકે ચલો પછી છે ને તમે થોડુંક લાડવા બનાવો હવે લાડવા બનાવો કિંજલ બેન હાલો પછી લાડવા તો તમારે નહીંતર લાડવા ના બનાવો તો શીરો બનાવી નાખો શીરો બહુ ઈ ભાવે. હારું. શીરો તો સારો લાગે દાદી ભાઈ આવે એટલે તમે શીરો બનાવી ના પાડો હે? આવડતું નહીં આ તો વહુ તો બોલ
હા ભાઈ આપણે ચા કરું ચઈ બહુ બોલો વધારે સાચું કહેજો હો. મારા છોકરાને બહુ છોકરાનું તો નહીં અને આ સારું રાખે મારી ટ્યુશન તો સારું રાખે મમ્મી બુરાઈ ના કરો હો. તો કેવું પડે થોડું તો સારું વટાય એવું બતાય એવી હોય પાહુ લ્યો. હાલો હવે અમે જો ઓલા કામ કરી રહ્યા છે. એમને થોડા ટાઈમ ભૂખ્યા થશે એટલે ખાવાનું બનાવવું પડશે. ચલો બનાવીએ ગવાર બટાકાનું શાક. બટેકા બનાવો અમે બનાવશું ગવારનું શાક કારણ કે મહેમાન આવી ગયા હ. જો અમારા બોર ઉઠી ગયા હ. ટમેટું ખાસે ઉઠીને હવે ટમેટું ખાવું તારા અને આ તો લીટા કોને કરી દીધા મામા એક નહીં આ લીટા કોને કરેલા ગાલે બટેકા લાવો મસ્ત ટમેટું. હવે હવે ખાશું ચાહીએ હજુ બનાવવાનું બાકી. બતાવો પરસેવો કેટલો વળ્યો. થઈ ગયું ખતમ. પરસેવો ઓહો પરસેવો જેટલો ઓળ્યો અર સમજો પરસેવો મહેનતનો પરસેવો કહેવાય આને. જો નહીં લો હવે